ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ગિરનાર સીડી પરની દુકાનોના વેપારીઓની બીજા દિવસે પણ હડતાળ. સૃષ્ટિના સર્જનહાર ભગવાન વિશ્વકર્મા જયંતિની ઉજવણી. શિવરાત્રી મેળામાં રિક્ષા માટે પાર્કિંગની વ્યવસ્થાની માંગ. અને માણાવદર પાલિકાના પૂર્વ પ્રમુખે ચીન ઝડપનું
તરત રચ્યું હોવાનો ઘટસ્ફોટ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ગિરનાર સીડી પરની દુકાનોના વેપારીઓએ બીજા દિવસે પણ હડતાલ પાડી હતી. ગિરનાર પર પ્રવાસીઓને પાણી પીવડાવવા ફરજિયાત વ્યવસ્થા કરવા તંત્ર જક્કી વલણની રોષ ફાટી નીકળ્યો છે. ગુરુવારે પણ ગિરનાર સીડી પરની દુકાનો બંધ રાખીને વેપારીઓએ જડબેસલાક હડતાલ પાડી હતી. આ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપવા સાથે જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હડતાળ જારી રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જે મુજબ બીજા દિવસે પણ ગિરનાર સીડી પર દુકાનદારોએ વેપાર ધંધા બંધ રાખ્યા છે. ગિરનાર સીડી પર 120 થી વધુ વેપારીઓ છેલ્લા 40 વર્ષથી નાનો મોટો ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પરંતુ તંત્રએ કંઈ પણ વિચાર્યા વગર હાઈકોર્ટના હુકમની અમલવારી શરૂ કરતા દુકાનદારો પરેશાન થઈ ગયા છે અને જણાવ્યું હતું કે પ્રવાસીઓએ પાણી પૂરું પાડવાની સરકારની પ્રાથમિક ફરજ છે. દુકાનદારોને તેમના સુધી પાણી પહોંચાડવામાં આવે તો ફ્રીમાં પાણી વિતરણ કરવા માટે દુકાનદારો તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું. આજે અમે કલેક્ટર ઓફિસે આવેદન પાઠવવા માટે આવ્યા છે. અમારે જે ગિરનારમાં પાણીને સમસ્યાને લઈને જે છે, પણ તંત્રનું કહેવાનું એવું છે કે હાલ અત્યારે તમે પ્લાસ્ટિક બેન છે તો અત્યારે તમે એ કે પાણીના અમે તમને ત્યાં 5000 લીટરના ટાંકા અમે ફાળવીએ, તમે એમાં પાણી ભરીને યાત્રાળુને પીવડાવો. પણ જે કહે છે એ આની પહેલાં પણ અમે કરેલું છે, જે અમને કેલબા આપેલા છે, પાણી પીવડાવેલું છે, પણ એ પોસિબલ જ નથી. કેમ કે ગિરનાર ઉપર કોઈ પાણીનો કોઈ સોર્સ જ નથી. પાણીને એવા કોઈ સોર્સ જ નથી કે અમે તાત્કાલિક જેવું ખાલી થઈને ત્યાંથી અમે ભરીને અમે પીવડાવી શકીએ યાત્રાળુઓને. હાલ અત્યારે એનું કહેવાનું એવું છે કે તમે ત્યાં 5000 લીટરનો ટાંકો મૂકીને તમે આવી રીતના પીવડાવો તમે પાણી. હમણાં મેળો આવે છે, ઉનાળા જેવું ઉનાળો આવે છે, પણ પાણીની વ્યવસ્થા જ નથી. ને એમ કહે છે કે તમે આ પાણી અમે જે આપીએ તમે ત્યાં પીવડાવો, પણ એ જે પાણી આપે છે નોર્મલ પાણી આપે છે. યાત્રાળુઓનું કહેવાનું એવું છે કે અમને ફિલ્ટર પાણી અને બ્રિસ્લેરી પાણી આપો. યાત્રાળુઓ કોઈ પાણી કોઈ પીતું નથી કોઈ. તો અમારે સરકારને અને તંત્રને ખાલી એટલું જ કહેવાનું કે બસ અમને આ પાણીની વ્યવસ્થા અમને કાયમી માટે પુરવાર પાડી આપે બસ. અત્યારે બસ અમે જે અત્યારે આંદોલન કર્યું છે અમને નિરાકરણ નહીં કાઢી આપે તમે આંદોલન જાળવી રાખશો અમારું. કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. ભવનાથ ખાતે 5 થી 8 માર્ચ દરમિયાન શિવરાત્રીનો મેળો યોજાવાનો છે. મેળામાં ટ્રાફિકનો ભારણ ઘટાડવા એડવોકેટ અશ્વિન મણિયારે વિવિધ સૂચનો તંત્રને મોકલી તેની અમલવારી કરવા માટે માંગણી કરી છે. તેમણે જણાવ્યું છે કે ભવનાથમાં જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસ પાસે ટ્રાફિકની સમસ્યા રહે છે. અગાઉ જ્યારે મોરારી બાપુની રામકથા યોજાઈ હતી ત્યારે કામચલાઉ રસ્તો કાઢવામાં આવ્યો હતો. આ રસ્તાને મેળા પૂરતો શરૂ કરી જિલ્લા પંચાયતની લાલ બાપુની જગ્યાને શેરનાથ બાપુની જગ્યાએ જે રિંગ રોડ બન્યો છે ત્યાં જવા આવવાની છૂટ હોવી જોઈએ. રિક્ષા સ્ટેન્ડ જૂની પોલીસ ચોકી પાસેથી દુધેશ્વર સુધી હોવી જોઈએ. જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસથી યમુના કુટરી સુધીનો પાર્કિંગ ઝોન જાહેર કરવો જોઈએ. રવેડી દરમિયાન પણ યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવી જોઈએ. તેમજ ટ્રાફિક સમસ્યા નિવારવા માટે અગાઉની જેમ શહેરના મુખ્ય પોઈન્ટથી એસટી બસની સેવા શરૂ કરવામાં આવે તેવું પણ સૂચન કરવામાં આવ્યું હતું. તારીખ 5 થી 9 એટલે કે શિવરાત્રિનો મેળો જૂનાગઢની જીવાદોરી સમાન આ મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે. તેમની સુવિધામાં વધારો થાય એ માટે તંત્ર સજ્જ છે. પણ 2-3-4 વસ્તુ એવી છે કે જે મારે ધ્યાનમાં મૂકવાનું મને એવું લાગતા મેં પત્રથી જિલ્લા મેજિસ્ટ્રેટને જાણ તો કરેલ છે. એમાં સર્વપ્રથમ જૂનાગઢ નવો જે મેળો છે એમાં હૈયું દળાય એટલી પબ્લિક હોય છે. ત્યારે ફક્ત આયુર્વેદિક ડૉક્ટરો ત્યાં હોય છે. એને બદલે મારું એવું સૂચન છે કે જિલ્લા પંચાયત, મેડિકલ કોલેજ એ બધાનો સાથ સહકાર લઈ અને ઉતારા મંડળોમાં અને અલગ અલગ જગ્યાએ જો ડૉક્ટરોની પેરામેડિકલ ટીમ ઊભી કરવામાં આવે અને એની લોકોને જાણ થાય. કારણ કે હાર્ટ એટેકના બનાવો ગુજરાતમાં ઘણા બધા છે. તો આ સંજોગોમાં મેડિકલ અને એમ્બ્યુલન્સની વ્યવસ્થાઓ થાય. બીજા નંબરે મેં ટ્રાફિક પોલીસ સાથે પણ વાત કરી છે કે મેળા દરમિયાન 2 રોડ ખાલી રહે છે. તેને માટે પણ મેં એમને રૂબરૂ મળીને સૂચનો કરેલા છે.
ખાસ કરીને જૂનાગઢના કોર્પોરેટરો કે જેમણે આ કામ કરવું જોઈએ એ બિચારા એટલા બધા વહીવટી કામમાં રોકાયેલા છે કે જૂનાગઢની પ્રજાના હિતમાં અથવા તો મેળો વધારે સુચારુ રીતે થાય એ માટે એમણે રસ લેવો જોઈએ. અને એના ભાગરૂપે કહું કે એસટી તંત્રને ગયા વર્ષે મેં લખેલું કે જૂનાગઢમાં 8-10 પોઈન્ટો ઉપરથી બસો ઉપાડે, જેથી વાહનો ત્યાં ઓછા જાય અને ટ્રાફિક ઓછો થાય. તો આ બાબતે મેં મારી અરજીમાં તો રજૂઆત કરી છે કે ભૂતકાળમાં જનતા ચોક છે, દુબળી છે, રેલવે સ્ટેશન છે, ત્યાંથી બધેથી બસો ઉપાડે અને એ બસોથી પેસેન્જરો, કારણ કે વાહનોવાળા જે જવાના છે એ જિલ્લા પંચાયત ગ્રાઉન્ડથી આગળ જવાના નથી. એટલે મારી એસટી તંત્રને વિનંતી છે, જૂનાગઢના કોર્પોરેટરોને પણ વિનંતી છે અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીને પણ વિનંતી છે કે જૂનાગઢમાં 8-10 પોઈન્ટ ટીમાવાળી છે, દોલતપરા છે, ત્યાંથી બધેથી બસોની વ્યવસ્થા યાત્રુઓ માટે કરે. કે જિલ્લા પંચાયતની ગ્રાઉન્ડથી આગળ જ્યારે મોરારી બાપુની કથા હતી ત્યારે જે રસ્તો પ્રકૃતિધામ નીકળતો હતો ત્યાં રિક્ષાવાળાને જો ત્યાંથી ફેરવવામાં આવે તો લાલદાસ બાપુની જગ્યા એથી પોલીસ સ્ટેશનની સામે નીકળે અને જિલ્લા પંચાયતનું જે ગેસ્ટ હાઉસ છે ત્યાંથી યમુના કુટીર સુધી નો પાર્કિંગ ઝોન રાખવું જોઈએ, જેથી બસોને વાંધો ન આવે. આવા જે સૂચનો છે એ મેં કરેલા છે. અને ખાસ કરીને જ્યારે કોઈ વીઆઈપી આવે, લાલ લાઇટવાળી ગાડીઓ, લીલી લાઇટવાળી ગાડીઓ, ત્યારે પબ્લિકને ક્યારેક રોકવામાં ન આવે. કારણ કે ભૂતકાળમાં જે 2012માં બનાવ બનેલો અને માયરા સાહેબે જે તપાસ કરેલી ત્યારે એક જ વાત હતી કે પબ્લિકને ક્યારે પણ રોકવામાં ન આવે, ફક્ત વાહનો રોકવામાં આવે. તેમજ મારા માનવા મુજબ પુનિત આશ્રમ, પછી આપણા દુધેશ્વરથી જતાં આગળ ઘણું બધું પાર્કિંગ થાય તેમ છે, તો ત્યાં પાર્કિંગની પણ વ્યવસ્થા કરવી જોઈએ તેવી મારી નમ્ર વિનંતી છે. માણાવદર શહેર ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખની હત્યા થતા સનસનાટી મચી ગઈ છે. માણાવદરના રઘુવીરપરા વિસ્તારમાં 34 વર્ષીય જગદીશભાઈ ઉલ્વા ઉપર હુમલો થયો હતો. જૂના મંદુકમાં હાર્દિક વેજા મોરી, વેજા પોલા મોરી, પુરી વેજા મોરી, રાજુ લક્ષ્મણ કોડિયાતર અને એભા લક્ષ્મણ કોડિયાતરે હુમલો કર્યો હતો, જેમાં જગદીશભાઈને ગંભીર ઈજા થઈ હતી, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. શરીરના ઘા ઝીકી હત્યા થતા બંને સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું હતું. મૃતક પ્રસંગમાં જમવા માટે ગયા હતા અને આરોપી હાર્દિક વેજા મોરીના ઘર પાસેથી પસાર થયા હતા, ત્યારે હત્યા નિપજાવવામાં આવી હતી. આ બનાવને લઈને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગમાં જમવા માટે ગયા હતા રઘુવીરપરામાં. ત્યાંથી અમે બાઇક લઈને આવતા હતા, જગાભાઈ બાઇક ચલાવતા, હું પાછળ બેઠો હતો. બરાબર છે. તો હાર્દિક વેજા મોરી અને વેજા પોલા સામળા, વેજા પોલા મોરી બંને બાપ દીકરો આમથી આવી અને હજી તો બાઇકની નીચે ઉતરે એ પહેલા તો એને છરીનો ઘા હાર્દિક વેજા મોરીએ કર્યો અને વેજાએ ધક્કો માર્યો. બરાબર છે. એથી છરી વધારે બેસી ગઈ છે અંદર. અને સામે એની ઘરના પૂરી વેજા મોરી કવાડી લઈને સામે ઊભા હતા અને તે ત્યાંથી બૂમ બૂમથી કહેતા કે મારી દે મારી દે એવા અવાજ થતા. અને રાજુ લક્ષ્મણ મોરી, રાજુ લક્ષ્મણ કોડિયાતર, એભા લક્ષ્મણ કોડિયાતર એ બંને જણા અમે જમતા હતા ત્યાંથી રેકી કરી અને ફોન ઉપર બધો એને મેસેજ આપતા હતા કે આ લોકો અહીંથી જમીને હવે નીકળ્યા છે એટલે તમે ત્યાં ઊભો. એટલે ત્યાં અમે પહોંચ્યા તો આવું દ્રશ્ય બન્યું અને જગદીશ લક્ષ્મણ ઉલવાનું મૃત્યુ પામે. ઘટનામાં બનવાનું કારણ એવું હતું કે જે આપણા જગદીશભાઈ લક્ષ્મણભાઈ ઉલવા છે એ ભારતીય જનતા પાર્ટીના મોરચાના શહેર મોરચાના પ્રમુખ હતા. બરાબર છે. અને અગાઉની કોઈ મનકેતના હિસાબે હત્યા બનેલી. અગાઉ આ લોકોએ ભાઈ જગદીશભાઈએ ઉપર હુમલો કરેલો હતો ત્યારે પણ માનવદર પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી જગદીશભાઈ લક્ષ્મણભાઈ ઉલવાના નામે. સૃષ્ટિના સર્જનહાર ભગવાન વિશ્વકર્મા જયંતિની ધામધૂમ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન વિશ્વકર્માજીની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે વિશ્વકર્મા ગુર્જર સુથાર સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા, જેમાં ધ્વજારોહણ તેમજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગિરનાર દરવાજા સ્થિત સમાજ ખાતેથી શોભાયાત્રા આયોજિત કરવામાં આવી હતી.
ગાયત્રી મંદિર સુધીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગુર્જર સુથાર સમાજના જ્ઞાતિજનો જોડાયા હતા. વિશ્વકર્મા સમાજના પ્રમુખ રાજુભાઈ મિસ્ત્રીના માર્ગદર્શનમાં મહાઆરતી પણ આયોજિત કરવામાં આવી હતી. તેમજ જ્ઞાતિજનો માટે મહાપ્રસાદ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો. આજે મહાસુદ તેરસ એટલે આ સૃષ્ટિના સર્જનાર જેને દ્વારકાપુરી ઘણી નગરીઓ વસાવી છે એની આજે પ્રાગટ્ય દિવસ, એનો જન્મદિવસ છે. જેને સૃષ્ટિની રચના કરી સૃષ્ટિના સર્જનાર છે એવા પ્રભુ શ્રી વિશ્વકર્મા ભગવાનની આજે જન્મજયંતિ છે. એટલે અમારો વિશ્વકર્મા વંશજ ગુજર સુતાર સમાજ દ્વારા આ મંદિરે અમારા સમાજે આજે આ ઉત્સવ ઉજવવામાં આવે છે હર્ષોલ્લાસથી. અને આ ઉત્સવ માટે છેલ્લા 15 દિવસ થયા અમારા સેવા સમિતિના ભાઈઓ તથા બહેનો, મહિલા મંડળ બધા મળીને તનતોડ મહેનત કરીને આજે રથ જાતે બનાવ્યો છે. અને આજે આ હર્ષોલ્લાસથી દાદાનો પ્રાગટ્ય દિવસ ઉજવવા માટે સૌ અમારો સમાજ ભેગો થયો છે. આજે રથયાત્રાનું આયોજન કરેલું છે, રથયાત્રા ચાલુ છે. અને સમાજ આ ઉત્સવ માટે સવારમાં દાદાની કથા, ધ્વજારોહણ, અત્યારે રથયાત્રા બાદ સાધારણ સભા સમાજની બોલાવાશે. અને બપોરે લગભગ મહાઆરતી અને મહાપ્રસાદમાં 1500થી 2000 અમારા સમાજના પરિવારો ભેગા થઈને મહાપ્રસાદ લેશે. બાદ બપોર પછી સાંજ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ રહેશે. અને સાંજે મહાઆરતી અને સાંજે પણ મહાપ્રસાદનું આયોજન કરેલું છે. આ રીતે દર વર્ષે અમારે હર્ષોલ્લાસથી આ ઉત્સવ ઉજવવામાં આવે છે. દરમિયાન જન્માષ્ટમી, મહાશિવરાત્રિ અને દિવાળીના 15 દિવસ આ રીતે અન્નક્ષેત્ર પણ હલાવવામાં આવે છે. અહીં બહાર ગામથી વિશ્વકર્મા વંશજો જે પરીક્ષા માટે આવે છે એમના વાલીઓ પણ સાથે આવે છે. એના માટે વિનામૂલ્યે ભોજન અને રહેવાની પણ અમારા સમાજ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે. આ રીતે સમૂહ લગ્નનું પણ અમે આયોજન કરીએ છીએ, આદર્શ લગ્નનું પણ આયોજન કરીએ છીએ. આ રીતે અમારો સમાજ પૂરો મળી અને પરિવાર સાથે દર અમાસે જ્ઞાતિ ભોજન પણ કરીએ છીએ. અને આ રીતે અવનવા કાર્યક્રમો અમારા સમાજ દ્વારા કરવામાં આવે છે. સૌને અમારા વિશ્વકર્મા સમાજ વતી જય વિશ્વકર્મા, જય માતાજી. ભગવાન વિશ્વકર્માજીની જન્મ જયંતિ નિમિત્તે જૂનાગઢમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. શહેરના સલાટવાડા યુવક મંડળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. માલીવાડા રોડ, દિવાન ચોક, સેજના ઓટા સુધીની શોભાયાત્રા આયોજિત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સલાટ જ્ઞાતિજનો જોડાયા હતા. આ સોની બગીમાં ભગવાન શ્રી વિશ્વકર્માજીની મૂર્તિ પધરાવીને શોભાયાત્રા આયોજિત કરવામાં આવી હતી. શોભાયાત્રાની સાથે મહિલાઓએ રાસ ગરબા લઈને ભગવાન પ્રત્યેનો પોતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. આજે વિશ્વકર્મા જયંતિ છે, તો આ વિશ્વકર્મા જયંતિ અમે આજ 100 વર્ષથી ઉજવીએ છીએ. અને અમારો આ વિશ્વકર્મા જયંતિને અહીંયા લક્ષ્મીનારાયણનું મંદિર છે, ત્યાંથી અમારું સરઘસ નીકળીને આમ જૂનાગઢમાં અડધી જગ્યાએ ફરી અને પછી પાછું જ અહીંયા મંદિરે આવી અને 12:30 વાગે આરતી થશે. આરતી પછી અમે પ્રસાદ લેશું અને સાંજનોય પણ પ્રસાદ અમારે છે. એટલે વિશ્વકર્મા જયંતિનો ઉત્સવ અમે આજ વર્ષોથી મનાવીએ છીએ. અને ખાસ કરીને વિશ્વકર્મા બાપાના અમે બધા પુત્ર છે, જેમ કે લુહાર, સલાટ, કડિયા, આ બધા આવી જાય છે. અને વિશ્વકર્મા જયંતિનો આ ઉત્સવ છે ને દરેક સમાજે ખરેખર આખા જૂનાગઢ નહીં પણ જિલ્લામાં નહીં અને ભારતમાં ઉજવવો જોઈએ એવું મારી અપેક્ષા છે. આજે સરઘસ છે વિશ્વકર્મા બાપાની અમે આખી રવેડી કાઢીએ છીએ અહીંયા જૂનાગઢમાં. અડધી જગ્યાએ અમે ફરશું અને પછી બપોરના અમારું મંદિર અહીંયા લક્ષ્મીનારાયણનું મંદિર છે માલીવાડા રોડ ઉપર, સલાટનાથી સમાજનું. એમાં આરતી થાય અને પ્રસાદ આખો સમાજ લેશે સવાર, બપોર અને સાંજે 3 ટાઈમ. દિવ્યાંગ દીકરીઓએ સુવર્ણપ્રાસના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. ડોક્ટર કિરીટ પટેલના સહયોગથી સાંત્વત વિકલાંગ વિકાસ મંડળને દિવ્યાંગ દીકરીઓ માટે સુવર્ણપ્રાસ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. માખિયાળા સ્થિત સંસ્થાની દીકરીઓને સુવર્ણપ્રાસના ટીપા આપવામાં આવ્યા હતા.
આ તકે માતૃ પૂજન નિમિત્તે દીકરીઓ સહિતના બાળકોએ પોતાની માતાની પૂજા કરી હતી અને સંસ્થા તરફથી બાળકોને ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કેમ્પની સફળતા માટે નીલમબેન પરમાર અને રેખાબેન પરમારે જહેમત ઉઠાવી હતી. જૂનાગઢમાં કૈલાસનગર શેરી નંબર 7માં પતિ સાસુ સાથે રહેતા મનીષાબેનના લગ્ન કિરણ તરશીભાઈ પરમાર સાથે 8 વર્ષથી થયેલ. મહિલાએ અગાઉથી સામે કેસ કરીને કોર્ટમાંથી છૂટાછેડા લીધા હતા, પરંતુ જ્ઞાતિના આગેવાનોની સલાહથી ફરીથી સાથે રહેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરિવાર પતિ અને સાસુ સાથે મળી બેન અવારનવાર માથાકૂટ કરતા હતા. દરમિયાનમાં 19 ફેબ્રુઆરીના રોજ બપોરે સાસુએ પુત્રવધુ મનીષાબેનને પકડી રાખી અને પતિ કિરણભાઈએ તેણીને આડેધડ માર મારીને ઘરમાંથી કાઢી મૂકી દુઃખ ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ મહિલાએ કરતા મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ હર્ષાબેન ગઢવીએ આગળની તપાસ હાથ ધરી છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર જૂનાગઢ.
આપ સૌને જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી. આપ સૌને જણાવતા આનંદ અનુભવીએ છીએ કે જૂનાગઢના આંગણે સતત 8 સમૂહ લગ્નોત્સવની ભવ્ય સેવા આપ્યા બાદ આ વર્ષે પણ જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 7/4/2024ના રોજ દીકરી સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરેલ છે. આ કાર્યક્રમ ગિરિરાજ ધામ ગૌશાળાના લાભાર્થે થવા જઈ રહ્યું છે. આ લગ્નોત્સવમાં જોડાનાર દરેક દીકરીના લગ્ન તો ધામધૂમથી થશે જ, સાથે યથાશક્તિ કરિયાવર ભેટ પણ આપવામાં આવશે. તો રાહ શેની જુઓ છો? આપની દીકરીનું કન્યાદાન નોંધાવવા આજે જ સંપર્ક કરો અને નામ નોંધાવો. જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ, એડવોકેટ ભાવેશભાઈ જોશી, મોબાઈલ નંબર 8866511342. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. શિવરાત્રી મેળામાં રિક્ષા માટે પાર્કિંગ વ્યવસ્થા કરવા માંગણી ઉઠી છે. આગામી સમયમાં જૂનાગઢમાં શિવરાત્રીનો મેળો આયોજિત થઈ રહ્યો છે, ત્યારે રિક્ષા ચાલકો દ્વારા યોગ્ય રોડ, રસ્તા અને પાર્કિંગ મામલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. શિવરાત્રી મેળામાં રિક્ષા ચાલકો માટે ભવનાથમાં જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસની સામે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે તેમજ ટ્રાફિક નિયમન સાથે રોડ રસ્તાની સગવડ પણ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરમાં ઓટો રિક્ષા ચાલકોને 4 થી 5 દિવસ સુધી રોજગારી મળી રહે તેવી તંત્ર દ્વારા વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. રિક્ષા ચાલકોએ જણાવ્યું હતું કે મેળા દરમિયાન છેલ્લા 2 વર્ષથી પોલીસ દ્વારા જો હુકમી કરવામાં આવી રહી છે. આ વર્ષે ફરીવાર આવું ન થાય તે માટે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. અમારે વારંવાર જે મેળા પરિક્રમાની અંદર સમસ્યા થાય છે એનું એક આવેદનપત્ર પાઠવ્યું છે કલેક્ટર થ્રુ, અને જે સમસ્યા થાય છે પોલીસ દ્વારા, અને ઓલરેડી ત્યાં પાર્કિંગ જ છે અને એની કોઈ વ્યવસ્થા થતી નથી. છેલ્લા 2 વર્ષથી આવું હાલે છે, એટલે મારી લાગણી અને માંગણી એવી છે કે અમારી વ્યવસ્થા થવી જોઈએ. સિનિયર સિટીઝનથી માંડી ઘણા લોકો એવા હેરાન થતા હોય અને રિક્ષા પણ જીવન જરૂરિયાતમાં આવે છે, તો આને ઉપલા અધિકારીઓ જો અમારી આ માંગણીને ધ્યાનમાં લે તો ઘણો બધો પબ્લિકને પણ ફાયદો થાય, અમારો પણ રોજગાર હાલશે. અમારો રોજગાર વારંવાર છીનવાય છે તંત્ર દ્વારા, એ ના થાય એવી અપેક્ષા રાખું છું તંત્ર પાસે. આમાં મેળા પરિક્રમામાં અમારા ઉપર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં નથી આવતી. એ પાર્કિંગની વ્યવસ્થા કરી આપવામાં વહીવટી તંત્ર કરી દે એવી અમારે અરજ છે. બીજા નંબરમાં અમારા ઉપર પોલીસ દ્વારા તાનાશાહી કરવામાં આવે છે, એ તાનાશાહી ના થવી જોઈએ. અમારા રિક્ષા ચાલકો ઉપર ઢોરમાર મારવામાં આવે, ઢોરમાર ના મારવામાં આવે એવી અમારી એક રજૂઆત. સરગવાડા ગામે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભવ્ય શોભાયાત્રા આયોજિત કરવામાં આવી હતી. સરગવાડા ગામ ખાતે શ્રી રામ દરબાર ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજિત કરવામાં આવે છે, જેના ભાગરૂપે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 22 થી 24 ફેબ્રુઆરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે, જેના પ્રથમ ચરણમાં શોભાયાત્રા નીકળી હતી, જેમાં વિશાળ સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ત્રિદિવસીય મહોત્સવની ઉજવણીને લઈને ભાવિક ભક્તજનો ધન્ય થઈ રહ્યા છે. સરગવાડા મુકામે વોર્ડ નંબર 1 સરગવાડા વિસ્તારમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22, 23 અને 24 3 ત્રિદિવસીય કાર્યક્રમ રાખેલ છે. આ ત્રણે શોભાયાત્રાનું આયોજન છે. સરગવાડા પાણીના ટાંકાથી જે નવા રામ મંદિર સુધીનું આયોજન રાખેલ છે, અને રાતના ભજનનો કાર્યક્રમ રાખેલ છે, અને કાલે બાવાશ્રી પધારવાના છે, અને 24 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે. એમ ત્રિદિવસીય કાર્યક્રમ રાખેલ છે, અને ગામનો અને લોકોનો ખૂબ ઉત્સાહ છે. અને આ ત્રિદિવસીય કાર્યક્રમમાં જૂનાગઢના તમામ હિન્દુ સમાજના લોકોને આહવાન કરીએ છીએ કે આપ લોકો પણ જોડાવ અને આ પવિત્ર રામ મંદિરના તહેવારમાં આપ પણ જોડાવ અને એક સારો એવો માહોલ બને એવી અપેક્ષા અને શુભેચ્છા. ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપનું જૂથ મેદાનમાં આવ્યું હતું. મેન્ડેટનો અનાદર કરીને હરીફ જૂથ દ્વારા ચેરમેન પદ માટે ફોર્મ ભરાયું હતું,
જિલ્લા રજિસ્ટ્રાર જયકુમાર શાહના અધ્યક્ષસ્થાને ચૂંટણી આયોજિત કરવામાં આવી હતી, જેમાં ભાજપના આગેવાન દિનેશભાઈ ખટારિયા પાર્ટીના મેન્ડેટ સાથે પહોંચ્યા હતા. ચેરમેન તરીકે વજુભાઈ મોવલિયા અને વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ ભુવાના નામની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ભાજપના જ સામેના જૂથના રાજેશભાઈ ભુવાએ મેન્ડેટ સ્વીકારવાનો ઇનકાર કરીને બળવો કર્યો હતો. જો કે અંતે વજુભાઈ મોવલિયા ચેરમેન તરીકે અને દિનેશભાઈ ભુવા વાઇસ ચેરમેન પદે ચૂંટાઈ આવ્યા હતા. નવનિયુક્ત ચેરમેને સૌને સાથે લઈને યાર્ડમાં ખેડૂતોને વિશેષ સુવિધા મળે અને વિકાસ થાય તે દિશામાં કામ કરીશું તેવી ખાતરી આપી હતી. એપીએમસી ભેસાણની જનરલ ચૂંટણીના સંદર્ભે સભાપતિ અને ઉપસભાપતિની ચૂંટણીનું આયોજન થયેલ, જેમાં ચેરમેન તરીકે શ્રી વદલાલ ઘેલાભાઈ મોવલિયા અને એમાં ઉપસભાપતિ તરીકે શ્રી દિનેશભાઈ સૌજીભાઈ ભુવા ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે. વિશેષમાં આપણે વિનંતીથી જણાવવાનું કે શ્રી વિદલાલ ઘેલાભાઈ મોવલિયા અને શ્રી રાજેશકુમાર હીરાલાલ ભુવા એ બંને સભાપતિ માટે ઉમેદવારી નોંધાવેલ હતી. એમાં શ્રી વિદલાલ ઘેલાભાઈ મોવલિયાને સાહેબને 11 મત મેળવેલ અને રાજેશકુમાર હીરાલાલ ભુવા સાહેબને 7 મત મેળવેલ હતા. એટલે વિદલાલ ઘેલાભાઈ મોવલિયાને 11 મત મળતા એમને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા. પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપની સૂચનાથી માનની કિરીટભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના વ્હીપ સાથેનું અત્યારે હું અહીંયા વ્હીપ લઈને ભેસાણ એપીએમસી માટે આવવાનું થયું. એમાં ચેરમેન તરીકે વજુભાઈ મોવલિયા અને વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ ભુવાની આજે જે વ્હીપ જાહેર કરી અને બંને ઉમેદવારો, એક વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ છે એ બિનહરીફ થયા અને વજુભાઈ મોવલિયા અને જે ચૂંટણી લડવાની થઈ એમાં પણ જંગી બહુમતીથી ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ અને માર્કેટિંગ યાર્ડના સૌ ડિરેક્ટરોએ જંગી બહુમતી ચૂંટાવ્યા બદલ એમને પણ અભિનંદન આપું છું. અને આજે આ ભેસાણ માર્કેટિંગ યાર્ડ વર્ષોથી ખેડૂતોની સેવા કરે અને આગળ પણ સેવા કરતો રહેશે અને વધારેમાં વધારે ખેડૂતોને લાભ થાય અને ખેડૂતોને કેમ આગળ વધે એવું જે આજની તારીખે હું પણ સંકલ્પ કરું છું અને તમામ ચેરમેન વાઇસ ચેરમેન આ તકે સંકલ્પ કર્યો છે. ભેસાણ એપીએમસીની સામાન્ય ચૂંટણી આજરોજ યોજાઈ, જેમાં ચેરમેન તરીકે પાર્ટી તરફથી મારું નામ નોમિનેટ કરવામાં આવ્યું હતું અને વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ ભુવાનું નામ નોમિનેટ કરવામાં આવ્યું હતું. પણ કોઈ પણ કારણસર અમારી સામે બળવો કરી અને ઉમેદવારી કરવામાં આવી. જે 16 મત ચૂંટાયેલા અને 2 મત સરકારના પ્રતિનિધિના હતા, તે 18માંથી 11 મત મને મળ્યા છે, જ્યારે દિનેશભાઈ સામે કોઈ પણ ઉમેદવારી નહોતી અને દિનેશભાઈ બિનહરીફ થયા છે. આવી કટોકટીના સમયમાં જે મતદારોએ મને સાથ અને સહકાર આપ્યો એનો હૃદયથી હું આભાર માનું છું. અને આ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં જે કોઈ પાર્ટીના આગેવાનોએ, કાર્યકરોએ જે કાંઈ અમને સાથ સહકાર આપ્યો છે એનો બધાનો આભાર માનું છું. અને ખાસ કરીને આ અમારા માર્કેટિંગ યાર્ડના કરતા હરતા અને સમાહર્તા નટુભાઈ પોંકિયાનો દિલથી આભાર માનું છું. પાર્ટીના પ્રમુખ કિરીટભાઈ પટેલનો પણ હું દિલથી આભાર માનું છું. અને અમારો મેન્ડેટ લઈને આવેલા દિનેશભાઈ ખટારિયાનો પણ હું દિલથી આભાર માનું છું. પાર્ટીએ મારા વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસ હું સાર્થક કરી અને આ એપીએમસી જ્યારે સૂચિત એપીએમસી તરીકે જ્યારે નોમિનેટ થયું ત્યારથી હું આ એપીએમનો ડિરેક્ટર તરીકે ચૂંટાતો આવ્યો છું. અને આજ દિવસ સુધી આ એપીએમનો હું બિનહરીફ ચૂંટાયેલો ડિરેક્ટર છું. અને આજે આ સભ્યોએ મારા વિશ્વાસ મૂકી અને આટલા વર્ષે મને આ માર્કેટિંગ યાર્ડનો તાજ પહેરાવ્યો છે, ત્યારે હું એમાં કોઈ કમી નહીં રહેવા દઉં. બધા સભ્યોને સાથે રાખી ખેડૂતોના હિતમાં અને આ માર્કેટિંગ યાર્ડના હિતમાં અમે કામ કરશું. મારા વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ પણ નવયુવાન આવ્યા છે, ખૂબ દોડવાવાળા છે, મારો જીગરજાન દોસ્ત છે અને અમે બેની જોડી માર્કેટિંગ યાર્ડને ખૂબ આગળ વધારશું. નટુભાઈએ જે કામગીરી કરી છે 10 વર્ષ, એમાં ક્યાંય લાંચન લાગવા નહીં દઈએ અને આ માર્કેટિંગ યાર્ડને ઉત્તરોત્તર પ્રગતિના પંથે લઈ જશું. અસ્તુ ભારત માતા કી. માણાવદર પાલિકાના પૂર્વ પ્રમુખે ચીન ઝડપનું તરકત રચ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. 13 ફેબ્રુઆરીના રોજ માણાવદર પાલિકાના પૂર્વ પ્રમુખ કપાસ તથા કપાસિયાની દલાલી કરતા દિનેશભાઈ કાલરિયા ₹9,30,000 રોકડનું પેમેન્ટ આપવા જતા હતા, ત્યારે જાંબુડા ગામના કાચા રસ્તે તેમને બાઇક પર આવેલા 2 અજાણ્યા ઇસમોએ લાત મારી પછાડી દીધા હતા અને અગાઉથી
ઉભેલ ત્રીજો અજાણ્યો ઇસમ રોકડની ચીલ ઝડપ કરીને નાસી ગયો હતો. આ બનાવને લઈને પોલીસે નાકાબંધી કરી હતી. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે માણાવદર પીએસઆઈ કેતન બારોટ અને તેમની ટીમ દ્વારા સઘન તપાસ કરતા ચીલ ઝડપને લઈને વિસંગતતા સામે આવી હતી. સીસીટીવી ફૂટેજ ચેક કરતા ફરિયાદને સમર્થન મળતું ન હોવાનું પણ ખુલ્યું હતું. આથી ફરિયાદી દિનેશ કાલરિયાની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેમણે ચીલ ઝડપનું નાટક કર્યું હોવાનું કબૂલ્યું હતું. વાયદા બજારમાં નુકસાની આવતા માલિકીની ખેતીની જમીન અને મકાન પણ વેચાઈ ગયું હતું. તેમજ વંથલી કોર્ટમાં કેસ ચાલુ હોય જે 15 લાખ ચૂકવવા અંગેનો હુકમ આવે તેમ હોય, જેથી પૈસા કોર્ટમાં જમા કરી દેવામાં આવે તો જેલમાં જવું ન પડે તે માટે ચીલ ઝડપનું નાટક કરીને ઘરે જઈને 9,30,000 મૂકી દીધા હતા. પોલીસે આ રકમ કબજે કરીને પોલીસને ગેરમાર્ગે દોરવા સબબ કાર્યવાહી કરીને તજવીજ હાથ ધરી છે. માણાવદર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 13/2/2024ના રોજ ફરિયાદ દાખલ થયેલી, જેમાં ફરિયાદી દિનેશભાઈ ગોવિંદભાઈ કાલરિયા તેમણે જે હકીકત જણાવેલી કે પોતે છે એ એમના જે પેમેન્ટ આવેલું કપાસનું તે ગુણાતીત મિલમાંથી લઈ અને સનલાઇટ કોટેક્સ મિલના આપવા જતા હતા. એ સમય દરમિયાન છે એ રસ્તામાં 3 શખ્સોએ તેમને છે ચીલ ઝડપ કરેલી, રૂપિયા લઈને જતા રહેલા. તો આ 9,30,000 રૂપિયાની છે એ આઈપીસીની કલમ 379 એ મુજબ છે માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી. ત્યારબાદ માણાવદર પીએસઆઈ શ્રી ચેતક બારોટ અને તેમની ટીમ દ્વારા છે સીસીટીવી કેમેરા આ ઉપરાંત હ્યુમન સોર્સિસથી તપાસ કરવામાં આવતા ફરિયાદીએ જે રસ્તો ફરિયાદમાં બતાવેલો અને તેમનું પંચોની હાજરી અને વિડીયોગ્રાફી સાથે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવતા આ જે એમાં વિસંગતતા જણાવેલી. આ ઉપરાંત તેમને જે સાહેદો ફરિયાદમાં જણાવેલા તેમની પણ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં આ બનાવને સમર્થન મળેલ નહીં. તો તેના આધારે છે એ ફરિયાદીને વધુ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં ફરિયાદી અંતે છે ભાંગી પડેલ અને તેને હકીકત જણાવેલી કે વંથલી કોર્ટમાં એક ચુકાદો આવવાનો હોય જેમાં તેને 15 લાખ રૂપિયા જેવી રકમ છે એ ભરવાની થવાની શક્યતા હતી. તો તેનાથી ગભરાય અને આ જે રૂપિયા જે મિલનું પેમેન્ટ હતું 9,30,000 એ આપવું ના પડે એટલા માટે પ્લાન બનાવેલો અને આ જે રકમ છે પોતાના ઘરે મૂકી અને ફરી છે એ આ જાંબુડા નાકાનો જે કાચો રસ્તો છે ત્યાં આવીને ઊભો રહી ગયેલો અને આ પોલીસને આવી જાણ કરેલી. આ જે ફરિયાદ અને તપાસ દરમિયાન છે ફરિયાદી એકલા જ હતા. આ જે તપાસ કરવામાં આવેલી છે તેમાં ફરિયાદી એકલા જ હોય, અન્ય કોઈ વ્યક્તિ આમાં સંડોવાયેલ નથી. પરંતુ ફરિયાદી અગાઉ પણ વાયદા બજારમાં છે એ તેમના નુકસાન જતાં પોતાનું ઘર અને 8 થી 10 વીઘા જમીન વેચાઈ ગયેલી હોય. એટલે આ જે છેલ્લે જે વંથલી કોર્ટનો જે ચુકાદો છે તેમાં 15 લાખ જેવી રકમ ના ભરવી પડે તેના માટે છે તેમને આખો આ પ્લાન બનાવેલો. સાહેબ 7 દિવસ સુધી પોલીસે શું કર્યું? પોલીસ દ્વારા ખૂબ ઊંડાણપૂર્વક આ કેસમાં તપાસ કરવામાં આવેલી. સૌપ્રથમ તો ફરિયાદીએ જે હકીકત જણાવેલી તેના આધારે છે જેટલા સાહેદો હતા તેમની વિગતવાર તપાસ કરેલી. ત્યારબાદ સીસીટીવી જે બનાવ જાંબુડા નાકાનો જે કાચો રસ્તો છે આ ઉપરાંત મીતડી દરવાજાનો જે રસ્તો છે એ તમામ સીસીટીવી કેમેરા, પેટ્રોલ પંપ આ ઉપરાંત રેસ્ટોરન્ટ અને અન્ય પ્રાઇવેટ માલિકીના જે સીસીટીવી કેમેરા છે તે ચેક કરવામાં આવેલા. ફરિયાદીએ જે રૂટ બતાવેલો તે બાબતે પણ તપાસ કરવામાં આવેલી. ત્યારબાદ ફરિયાદીની વિગતવાર પૂછપરછ કરતાં એમાં જે વિસંગતતા આવેલી, એમાં જે અલગ અલગ હકીકત સામે આવતા ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરેલી. અન્ય સાહેદો જે સાયકલવાળાની જે વાત હોય અથવા તો જે સૌપ્રથમ આ ફરિયાદીએ જેને હકીકત જણાવેલી તે સાહેદની વાત હોય તે તમામને વિશ્વાસમાં લઈ અને પૂછપરછ કરતાં આ છે સમગ્ર હકીકત સામે આવેલી. આ જે દિનેશભાઈ કાલરિયા છે તે માણાવદરના પૂર્વ નગરપાલિકાના પ્રમુખ છે અને તેમનો જે વંથલી કોર્ટમાં જે મેટર પેન્ડિંગ છે તે પણ નગરપાલિકાને લઈને છે અને તેમાં છે આટલી 15 લાખ જેટલી મોટી રકમ ભરવાની થતી હોય તો તેના લીધે છે એ હાલ એવું જણાવી રહેલા છે. તો આ બાબતે પણ માણાવદર પીએસઆઈ શ્રી અને તેમની ટીમ છે એ વધુ પુરાવા મેળવી રહી છે અને તેમના વિરુદ્ધ છે એ ફાઇનલ ભરવામાં આવશે. આ ઉપરાંત ખોટી ફરિયાદ આપી અને જે પોલીસની ટીમ છે તેમને આ બાબતમાં જે સમયની બરબાદી થઈ છે તે બાબતે એમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં. ધોરાજીમાં ગંદકીના સામ્રાજ્યને કારણે રોગચાળો ફેલાયો છે. શહેરમાં ઝાડા ઉલટી વાયરસ ઇન્ફેક્શનના કેસમાં
20% જેટલો વધારો નોંધાયો છે. ધોરાજીના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો ઉભરાઈ હોય તેથી મુખ્ય રસ્તાઓ પર પાણી આવી જાય છે અને સ્થાનિક લોકોને કાદવ કીચડથી હેરાન પરેશાન થવું પડે છે. સાફ સફાઈ પણ નિયમિત થતી નથી, જેથી ગંદકીના ગંજ ખડકાઈ ગયા છે. સાફ સફાઈ ન થતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં પણ નિરાકરણ નહીં આવતા ઘર ઘર બીમારીઓ વધી રહી છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતાર જોવા મળી રહી છે અને ખાટલાઓ દર્દીઓથી ભરચક જોવા મળી રહ્યા છે. દિવસે ને દિવસે ઓપીડીમાં ઘરખમ વધારો નોંધાઈ રહ્યો છે. વાતમાં પૂછો, જો તમારી નજરમાં પાણી જાય છે, કચરો બે દુનિયાનો પડ્યો છે, ગંદકીમાં ઘરે ઘરે ખાટલા છે. કેટલા સમયથી આ કચરો વાત જ માં પૂછો, કેટલા ભાવથી હાલે છે, કોઈ પૂછવા વાળું જ નથી. કેટલા ટાઈમ ઉપાડવા આવે? કાંઈ નક્કી નહીં, મહિનો થાય, 15 દિવસ થાય, વયા જાય છે, ટ્રેક્ટર લઈને ઊભા જ નથી રહેતા. બીમારી કેવી છે? ઘરે ઘરે ખાટલા છે, તમે જોઈને ખુદ પોતે આટો મારી લ્યો, ખબર પડી જાય. કચરો ભરવા આવતા નથી, કચરો પડે છે, બસા બીમાર થાય, મોટા બીમાર થાય તો પછી એને ભરી જવો જોઈએ ને. કોઈ લોકો આવતા નથી તો એને ધ્યાન દેવી જોઈએ ને સુધરાઈવાળાઓને. કેટલા દિવસે આવે? મહિને આવે, મહિના ઉપર થઈ જાય. હમણાં તો કીધું ને આવ્યા જ નથી, મહિના 1.5 મહિના થયા. તો બીમાર કેવા પડે લોકો? હે, બીમાર કેવા પડે લોકો? જીવત પડે પણ આવતા જ નથી ને. શું કરું ભાઈ? બીમારી કેવી છે? હે, બીમારી તો પછી હાથા માંદા થાય, દવાખાના જાય, દવા લઈ આવે ને ટીકડા ખાય. અહીંયા એટલી ગંદકી છે કે સુધરાઈમાં આપણે કહીએ ફોન કરીએ તોય કોઈ સાફ કરવા ઘડીકમાં આવતું નથી. આનું કંઈક રસ્તો સુધરાઈ કરી દે એટલી અમારી વિનંતી છે. શું કહેશો અત્યારે કેવી ગંદકી પાણી બહાર? ગંદકી એટલી છે કે મારાથી અહીંયા બેસાતું નથી, એટલી ગંદકી મારે છે. કોઈ ઘરાક આવવા તૈયાર નહીં. એક બાજુ કચરો, એક બાજુ ગટરના પાણી. જઈએ પાણી આવે ત્યારે આ રોડમાંથી તો કીચડ જ હોય છે. એટલી બધી અમને તકલીફ છે. એટલે સુધરાઈની છે કે જે ધ્યાન રાખે અમારું અને સાફ બાફ કરી ને બધું ક્લિયર કરે. હાલ ધોરાજી સરકારી હોસ્પિટલમાં અંદાજે 450 થી 500ની ઓપીડી રહે છે, જેમાં વધારે પડતા વાયરલ રોગના કેસ જોવા મળે છે. ઝાડા ઉલટી અને વાયરલ ફીવરના વધારે હોય છે, જેનું મુખ્ય કારણ અત્યારે મિક્સ ઋતુ છે, જે સવારમાં ઠંડીનો માહોલ હોય છે, બપોર પછી ગરમી જેવું હોય છે. જેનાથી બચવા માટે પાણી વધારે પીવું જોઈએ, કાચા શાકભાજી ફ્રૂટનો ઉપયોગ વધારે કરવો જોઈએ, બહારનો વાસી ખોરાક ન લેવો જોઈએ. આ તમામ જે ઝાડા ઉલટી વાયરલ ફીવર છે, જેને જરૂરિયાત મુજબના લોહી રિપોર્ટ અને જરૂરિયાત મુજબની દવાઓ હાલ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે અવેલેબલ છે. કેશોદ માર્કેટિંગ યાર્ડમાં મારામારી થઈ હતી. શાકભાજીના વેપારીઓ સામે આવી ગયા હતા. બેસવા બાબતે સામાસામી મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો, જેમાં વેપારીઓ વચ્ચે છૂટા હાથથી મારામારી થતી હોવાનું નજરે ચડી રહ્યું છે. પોલીસે આ બનાવને લઈને તપાસ હાથ ધરી છે. જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં રૂપિયા આપવાની ના પાડતા શિક્ષિકા પત્ની અને પુત્રને મારી શિક્ષકે ઘરમાં તોડફોડ પણ મચાવતા ચકચાર મચી ગઈ હતી. શહેરના મધુરમ વિસ્તારમાં મારુતિનગરમાં દીપ ગંગા એપાર્ટમેન્ટની બાજુમાં રહેતા અને નગર ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રવીણાબેન ગોવિંદભાઈ મકવાણા મંગળવારે બપોરે તેમના પુત્ર સાથે ઘરે હતા. ત્યારે જૂનાગઢમાં ગિરનાર રોડ પર આવેલ કન્યા શાળા નંબર 4માં શિક્ષકની નોકરી કરતા પતિ નરેશકુમાર ભગવાનભાઈ વાંજરાએ ગાળો દેવાનું શરૂ કરીને ઘરમાં તોડફોડ કરી અને મારવા લાગતા દીકરો હેતુ વચ્ચે પડતા તેને પણ મારતા માતા પુત્ર ઉપરના રૂમમાં જતા રહ્યા હતા. જ્યાં પણ ક્રિકેટના બેટ સાથે જઈને દરવાજામાં બેટના ફટકા મારી જતા રહેતા મહિલા નીચે આવતા પતિએ ફરી આવીને માતા પુત્ર અને ઘરની બહાર નીકળી જાઓ નહીતર ખેર નહીં તેવી ધમકી આપીને મોપેડ તેમજ ઘરના કુંડા સહિતના સરસામાનની તોડફોડ મચાવી અને ધમકી આપી હતી. પતિ રૂપિયા માંગતા હોય અને મહિલા તેને રૂપિયા આપવાની ના પાડતા મારી ધમકી આપી ઘરમાં તોડફોડ મચાવી હોવાની ફરિયાદ થતા સી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ગિરનાર સીડી પરની દુકાનોના વેપારીઓની બીજા દિવસે પણ હડતાળ. સૃષ્ટિના સર્જનહાર ભગવાન વિશ્વકર્મા જયંતિની ઉજવણી. શિવરાત્રી મેળામાં રિક્ષા માટે પાર્કિંગની વ્યવસ્થાની માંગ.
અને માણાવદર પાલિકાના પૂર્વ પ્રમુખે ચીન ઝડપનું તરકત રચ્યું હોવાનો ઘટસ્ફોટ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.